નમસ્કાર બીએલઓ મિત્રો. બીએલઓ એપમાં એક નવું વર્ઝન આવ્યું છે 9.04. જો તમારી બીએલઓ એપમાં અપડેટ ના થઈ હોય તો એક તો બીએલઓ એપને પહેલાં અપડેટ કરી દેજો, જેથી નવું ઓપ્શન તમારી બીએલઓ એપમાં દેખાય. જો છેલ્લું ઓપ્શન આવ્યું છે ક્વોલિટી ચેક ફોર ઓફ ઇલેક્ટર્સ ફોટો, એટલે કે મૂળ મતદાર યાદીમાં ચાલતા ઇલેક્ટર્સનો ફોટો અને હાલના એટલે કે 2025માં તમે જ્યારે એસઆઈની બધી પ્રોસેસ કરી અને એમાં એનો જે ફોટો લીધો છે એનો ફોટો, આ બંને વચ્ચેની વિસંગતતાઓ છે. ટૂંકમાં તમારે બંનેમાંથી કોઈ પણ એક ફોટો કયો ચાલુ રાખવો છે એ તમારે સિલેક્ટ કરવાનો થશે. ટૂંકમાં આ મતદારો એવા મતદારો છે કે જે તમે મેપ ઓલરેડી કર્યા છે અને એ તમારા ડ્રાફ્ટ રોલમાં આવ્યા છે. જોઈએ, ટોટલ રેકોર્ડ 450 છે આ ભાગની અંદર, એટલે કે ટોટલ 450 એવા મતદારો છે જે કે જેમાં જૂનો ફોટો અને નવો ફોટો બંને વચ્ચે આપણે પસંદગી કરવાની છે કયો ફોટો એનો યોગ્ય લાગે છે. તો પ્રથમમાં જોઈએ તો જુઓ, કરંટ ફોટો ઇન ઇલેક્ટર રોલ અને ફોટો સબમિટેડ ડ્યુરિંગ એસઆઈઆર. તો આ બંનેમાંથી તમને જે યોગ્ય લાગતો હોય એ ફોટા ઉપર ક્લિક કરશો અને સબમિટ આપશો એટલે એ ત્યાં ઇફેક્ટમાં આવશે. અથવા તો તમે અહીંયા નવો ફોટો પણ પાડી શકો છો અથવા તો એને અપલોડ કરી શકો છો. નવા ફોટા ઉપર ક્લિક કરશો એટલે તમને નવા ફોટાનું ઓપ્શન પણ ખુલશે. તો જૂના મતદારો જેની ઉંમર ખૂબ મોટી હોય અને બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો હોય અથવા તો ફોટો વ્યવસ્થિત ન હોય, ઘણા બધા મતદારોના ફોટા એ એકદમ વ્યવસ્થિત નથી હોતા, તો એવા ફોટા માટે તમે આમાં સુવિધા તમને આપવામાં આવી છે, જેથી એનો નવો ફોટો અને હાલનો, કારણ કે ઘણી વખત 18 વર્ષનો વ્યક્તિ હોય ને ત્યારનો ફોટો અને અત્યારે એ 25 કે 30 વર્ષનો હોય તો ઘણી બધી વિસંગતતા હોય છે. એટલે કે ઘણો બધોનો ચહેરો બદલાઈ ગયેલો હોય, તો તાજેતરનો ફોટો જો હોય અપલોડ થતો હોય તો એ વધારે ઇઝી પડે. તો એવા જે સંજોગો જે છે એના માટે આ એક ઓપ્શન આવ્યું છે. તો વધારે ઉંમર હોય અથવા તો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો હોય અથવા તો આડાવડો ફોટો વ્યવસ્થિત ન દેખાય એવો હોય તો તમે એને અહીંયા ક્લિક કરીને આ બંનેમાંથી જૂનો ફોટો ચાલુ રાખવો હોય તો જૂના ફોટા ઉપર ક્લિક કરવાનું છે. તમે એસઆઈઆરમાં લીધેલો છે એ ફોટો ચાલુ રાખવો હોય તો એસઆઈઆરમાંથી ક્લિક કરવાનું છે. અને ત્રીજું ઓપ્શન છે, જો તમને એ સિવાયનો કોઈ પણ ફોટો અપલોડ કરવો હોય તો પણ તમે અહીંયા ફોટો અપલોડ કરી શકો છો. અપલોડ તો જુઓ, કેપ્ચર ફ્રોમ ફ્રન્ટ કેમેરા, કેપ્ચર ફ્રોમ બેક કેમેરા, એવી રીતે આવશે અને તમે એનો ફોટો જે છે એ અહીંયા અપલોડ કરી શકશો. તો તમારામાં જેટલા મેપિંગવાળા ઇલેક્ટર્સ છે, એટલે કે ડ્રાફ્ટ રોલમાં આવેલા ઇલેક્ટર જે છે એ પરત્વેની કાર્યવાહી તમારી બીએલઓ એપમાં આવી રીતે કરવાની થશે. નમસ્કાર. જય જય ગરવી ગુજરાત.